ચાલો એક કલ્પના કરીએ. વિચારો કે આપણો દેશ ભારત એક વિશાળ ઊંડો સમુદ્ર છે, જે એની સંસ્કૃતિ, એના ઇતિહાસ અને એની આધ્યાત્મિકતાથી બનેલો છે. અને આ જે વિશાળતા છે ને, એ ખાલી નકશા પર નથી, એ તો લોકોના દિલ અને દિમાગમાં વસેલી છે. એકદમ શાંત પણ એટલો જ શક્તિશાળી મહાસાગર. અને આ મહાસાગરમાં આપણે બધા કોણ છીએ? આપણે છીએ એક એક પરપોટા, જે થોડી ક્ષણો માટે બને છે, ચમકે છે અને પછી પાણીમાં ભળી જાય છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે, આ પરપોટાઓ વગર સમુદ્રમાં કોઈ જીવંતતા નથી. એમના વગર સમુદ્ર તો બસ પાણીનો એક મોટો જથ્થો છે, બીજું કંઈ નહીં. તો આજે આપણે આ જ વિષય પર ઊંડા ઉતરીશું. આપણે એક સાધકની મુસાફરીને સમજીશું, એના બે મોરચાના યુદ્ધથી શરૂ કરીને એના અંદરના અને બહારના સંઘર્ષને જોઈશું. પછી આપણે જોઈશું કે એક વ્યક્તિની તાકાત ક્યાં ઓછી પડે છે, અને અંતે એક સામૂહિક રસ્તો શોધીશું જે આ ધરતી પર જ સ્વર્ગ બનાવવાની તાકાત રાખે છે. તો આખી વાતના કેન્દ્રમાં છે એક સાધક, એટલે કે એવી કોઈ પણ વ્યક્તિ જે દિવ્યતાના રસ્તે ચાલવા માંગે છે, પોતાના જીવનને એક ઊંચાઈ પર લઈ જવા માંગે છે. પણ સાહેબ, આ રસ્તો ફૂલોની પથારી નથી, આ તો સંઘર્ષોથી ભરેલો છે. અને સંઘર્ષ પણ કેવો? એક નહીં પણ બે મોરચે એક સાથે લડવાનું છે. એક છે આંતરયુદ્ધ, જે એની પોતાની અંદર ચાલી રહ્યું છે, પોતાની જ નબળાઈઓ સામે. અને બીજું છે બહિર્યુદ્ધ, જે બહારની દુનિયાના ભ્રષ્ટાચાર અને નકારાત્મકતા સામે લડવાનું છે. તો સૌથી પહેલા ચાલો પેલી અંદરની લડાઈની વાત કરીએ. સાચું કહું તો આ લડાઈ જ સૌથી અઘરી છે. કેમ? કારણ કે અહીંયા દુશ્મન કોઈ બહાર નથી, એ તો આપણી અંદર જ છુપાઈને બેઠો છે. આપણા શાસ્ત્રોમાં છે ને, આ અંદરના દુશ્મનો માટે એક બહુ જ સરસ શબ્દ છે, ષડરિપુ. આ એવા 6 દુશ્મનો છે જે આપણને અંદરથી જ કોરી ખાય છે અને આપણી આધ્યાત્મિક ઉડાનને રોકી દેશે. તો કયા છે આ 6 દુશ્મનો? કામ એટલે કે વાસના, ક્રોધ, ગુસ્સો, લોભ, મોહ, કોઈ વસ્તુ કે વ્યક્તિ માટેનું આંધળું વળગણ, મદ એટલે કે અભિમાન, અને છેલ્લે માત્સર્ય એટલે કે ઈર્ષા. આ લડાઈ કોઈ એક દિવસની નથી, એ તો રોજે રોજની છે, દરેક પળની છે. સારું, તો અંદરની વાત તો થઈ. હવે જરા બહારની દુનિયામાં ડૂબક્યું કરીએ, એ બીજા મોરચા પર. આ લડાઈ બહારના વાતાવરણ સાથેની છે. વિચારો કે સમાજમાં મોટાભાગના લોકો નકારાત્મક, આસુરી વિચારોવાળા હોય તો શું થાય? એમની બધી નકારાત્મકતા ભેગી થઈને એક દાવાનળ જેવું વાતાવરણ બનાવે છે. એક એવી આગ જેમાં બધું સારું, બધી દિવ્યતા બળીને રાખ થઈ જાય છે. હવે આવા માહોલમાં પેલો સાધક શું કરે? એ તો સાવ ફસાઈ જાય છે. એના તો પોતાની સારપ છોડી શકે, ના તો એ ખરાબ લોકો જેવા બની શકે. એની હાલત તો એવી થાય કે જાણે 2 પથ્થર વચ્ચે કચડાઈ રહ્યો હોય. એના માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જાય. અને અહીંયા જ પેલો મોટો સવાલ આવે છે, શું એકલો માણસ આટલી મોટી આગને ઓલવી શકે? શું એક નાનકડો પરપોટો આખા સમુદ્રનો પ્રવાહ બદલી શકે? જવાબ કદાચ ના છે. હકીકત એ છે કે એક વ્યક્તિની તાકાત બહુ ઓછી એટલે કે અલ્પ હોય છે. એ તો જાણે કે ધોધમાર વાવાઝોડામાં એક ટમટમતો દીવો, જે બસ ટકી રહેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને ખતરો એનાથી પણ મોટો છે. ઘણીવાર એવું બને કે પેલી આસુરી શક્તિઓને હરાવવાને બદલે એ એકલો સાધક પોતે જ એમના પ્રભાવમાં આવી જાય. પેલો દીવો ઓલવાઈ જવાનો ડર હંમેશા રહે છે. તો પછી કરવાનું શું? શું હાર માની લેવાની? જો એકલા લડવું શક્ય ના હોય તો શું બધું છોડી દેવાનું? કે પછી કોઈ બીજો રસ્તો છે? અને જવાબ છે હા, રસ્તો છે. પણ એ રસ્તો એકલા ચાલવાનો નથી. એ રસ્તો છે સમૂહનો. હુંમાંથી બહાર નીકળીને અમે બનવાનો, દૃષ્ટિકોણ બદલવાનો છે. આખી યાત્રા 3 પગલાંની છે. સૌથી પહેલા છે હું, એટલે કે એકલી, કદાચ થોડી અસુરક્ષિત વ્યક્તિ. પછી એને તમે મળે છે, એટલે કે એના જેવા જ બીજા સાધકો. અને જ્યારે આ હું અને તમે ભેગા થાય ને, ત્યારે બને છે અમે. અને આ અમે એક બહુ મોટી તાકાત છે. પણ આ અમેની તાકાત આવે છે ક્યાંથી? એના 3 મુખ્ય આધારસ્તંભ છે. પહેલું, દિવ્યતા દરેકના હૃદયમાં. બીજું, સમતા એટલે કે બધા વચ્ચે સમાનતાનો ભાવ, કોઈ ઊંચું નીચું નહીં. અને ત્રીજું, સૌથી મહત્વનું, એકબીજા માટે સાચો નિસ્વાર્થ પ્રેમ. આ 3 વસ્તુઓ હોય ને, તો એ સમૂહને કોઈ તોડી ના શકે. તો માની લો કે આવો એક સમાજ બની ગયો, તો પછી શું? એનું પરિણામ શું આવશે?
એની અંતિમ અસર શું થશે? પરિણામ છે ભૂસ્વર્ગનું નિર્માણ, એટલે કે આ ધરતી પર જ સ્વર્ગનો અનુભવ. જરા વિચારો, જ્યાં હજારો લાખો નાના નાના દીવાઓ ભેગા થઈ ને સૂરજ જેવો પ્રકાશ પાથરે, એવું દ્રશ્ય. અને આ જે સ્વર્ગ છે ને, એ ખાલી પોતાના લોકો માટે જ નથી. એ તો એક દીવાદાંડી જેવું કામ કરે છે. એનો પ્રકાશ એટલો ફેલાય છે કે બહાર જે લોકો અંધારામાં ખોવાયેલા છે એમને પણ રસ્તો દેખાય છે, એમને પણ પોતાની તરફ આવવાની પ્રેરણા મળે છે. તો છેલ્લે એક સવાલ સાથે આપણે અહીં અટકીએ. જો એક વ્યક્તિની શક્તિ આટલી ઓછી હોય તો એવું તો શું જાદુ છે કે જ્યારે ઘણા બધા લોકો ભેગા થાય છે ત્યારે એમની શક્તિ અનેક ગણી વધી જાય છે? એક એક નબળી કડી ભેગી થઈને એક અતૂટ સાંકળ કેવી રીતે બની જાય છે? આના પર વિચારવા જેવું ખરું.